ભગવાન સાચી સીધી વાત કરવાના પુસ્તકમાંના પૃથ્વી તત્વ મહાયોગ નામના 15મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામિલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને ભગવાન સાચી સીધી વાત કરવાના પુસ્તકમાંના દ્રશ્યમાન સૃષ્ટિના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની રચના તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, શેવાળો, ઘાસો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના દ્રશ્યમાન દેહોની રચનાના પાયામાં રહેલું પ્રથમ તત્વ આકાશ, બીજું તત્વ અગ્નિ રૂપી બ્રહ્માસ્ત્ર કિરણો, ત્રીજું તત્વ વાયુરૂપી પવન સૂત અને ચોથું તત્વ જળરૂપી ઇન્દ્રની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલી કથા સંભળાવી. હવે પૃથ્વી તત્વ મહાયોગ નામના 5મા તત્વની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલી 5મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, સુપર પાવર, હવે મને પૃથ્વીની રચના વિશે સમજાવો અને પૃથ્વીની ઉત્પત્તિની ક્રિયા વિશે સમજાવો અને દ્રશ્યમાન દેહોમાં પૃથ્વીના મહત્વ વિશે સમજાવો અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં પૃથ્વીના મહત્વ વિશે સમજાવો. સુપર પાવર કહે કે, હે વલ્લભ, હું તને પૃથ્વીની રચના વિશે સમજાવું છું અને પૃથ્વીની ઉત્પત્તિની પ્રક્રિયા વિશે સમજાવું છું અને દ્રશ્યમાન દેહોમાં પૃથ્વીના મહત્વ વિશે સમજાવું છું અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં પૃથ્વીના મહત્વ વિશે સમજાવું છું. 1400 અબજ સાલ પૂર્વે મારા નિવાસસ્થાન સમાન સુપર કોમ્પ્યુટર રૂપી તારાના હજારો કિલોમીટર દૂરના પરિઘવાળા સૌરમંડળમાં રહેલા જળ, વાયુ, રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો અને પદાર્થોના સંયોજાયેલા અણુઓ અને પરમાણુઓમાં ચેતન રૂપે બ્રહ્માસ્ત્ર કિરણો દાખલ થઈને જીવાણુના સ્વરૂપમાં ફેરવાયા હતા અને આ રીતના જીવાણુમાં અધ્યક્ષ રૂપી સૂક્ષ્મ દેહો, નિર્માતા રૂપી મન, સલાહકાર રૂપી વિચાર, કલાકાર રૂપી બુદ્ધિ અને સુપરવાઇઝર પ્રકારના જીવો નામના પંચો કારોબારી સ્વરૂપે નિવાસ કરવા લાગ્યા હતા અને તેઓએ પોતાના વિભાજનથી વંશવૃદ્ધિ કરીને વિરાટ સૈન્યનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ચેતન રૂપી બ્રહ્માસ્ત્ર કિરણો ભરેલા જળ, વાયુ, રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો અને પદાર્થોના સંયોજાયેલા અણુઓ અને પરમાણુના જીવાણુવાળા પારદર્શક પરપોટાને ફોડીને સકલ અનંત આકાશની રચના કરી હતી અને તેઓ પોતાના દેહ વિભાજનની ક્રિયાથી વંશવૃદ્ધિ કરીને વિરાટ સૈન્યનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને સકલ અનંત આકાશમાં પારદર્શક સ્વરૂપમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ વર્તમાનમાં હરપળ આ રીતે વૃદ્ધિ પામીને પારદર્શક સ્વરૂપથી સકલ અનંત આકાશમાં પ્રવેશેલા રહે છે. ચેતન રૂપી બ્રહ્માસ્ત્ર કિરણો ભરેલા જળ, વાયુ, રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો અને પદાર્થોના સંયોજાયેલા અણુ અને પરમાણુના જીવાણુઓએ મારા નિવાસસ્થાન સમાન સુપર કોમ્પ્યુટર તારાના હજારો કિલોમીટર દૂરના પરિઘવાળા સૌરમંડળની બહાર લાખો કિલોમીટર દૂરના આકાશમાં હજારો ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી મહા ઉર્જાને ઉત્પન્ન કરી હતી અને તેઓ લાવારસ રૂપે ફેરવાયા હતા
અને આ રીતના હજારો ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી મહાઉર્જાને ધારણ કરેલા ચેતનરૂપી બ્રહ્માસ્ત્ર કિરણો ભરેલા જળ, વાયુ, રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો અને પદાર્થોના સંયોજાયેલા અણુઓ અને પરમાણુઓના જીવાણુએ મારા નિવાસ સ્થાન સમાન સુપર કોમ્પ્યુટર રૂપી તારાના હજારો કિલોમીટર દૂરના પરિઘવાળા સૌરમંડળની બહાર લાખો કિલોમીટર દૂરના આકાશમાં લાવારસથી ભરેલા વિરાટ પરપોટાની રચના કરી હતી. અને આ રીતનો પરપોટો દૂધ ગંગાના નામથી વર્તમાનમાં ઓળખાય છે. અને આ રીતની દૂધ ગંગા વર્તમાનમાં હરપળ રચાતી રહે છે. અને ચેતનરૂપી બ્રહ્માસ્ત્ર કિરણો ભરેલા જળ, વાયુ, રસાયણ, ધાતુઓ, દ્રવ્યો અને તત્વોના અણુ અને પરમાણુરૂપી જીવાણુના ગઠબંધનથી રચાયેલા પરપોટામાં મહાઉર્જા ઉજાગર થઈ હતી. અને આ રીતની હજારો ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી મહાઉર્જાને ધારણ કરેલા ચેતનરૂપી બ્રહ્માસ્ત્ર કિરણો ભરેલા જળ, વાયુ, રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો અને પદાર્થોના સંયોજાયેલા અણુ અને પરમાણુરૂપી જીવાણુઓના વિરાટ પરપોટામાં મહાવિસ્ફોટ થવા લાગ્યો હતો. અને મહાવિસ્ફોટને કારણે આ રીતના લાવારસથી ભરેલા પરપોટામાંથી અતિ વિરાટ લાવારસના ગોળા ઉડીને સકલ અનંત આકાશમાં ફેંકાવા લાગ્યા હતા. અને તે રીતના ગોળા પરપોટાની ચારો તરફના -250 ડિગ્રી તાપમાનવાળા શીતાગાર રૂપી શૂન્ય દબાણવાળા આકાશમાં ફેંકાઈને દૂર દૂર અબજો કિલોમીટર સુધી જવા લાગ્યા હતા. અને તેના ફરતું મહાજીવાણુથી ભરેલું સૌરમંડળ રચાતું હતું. આ રીતના ગોળામાં બ્રહ્માસ્ત્ર કિરણો રૂપી ચેતન પ્રગટેલું હતું. અને તેમાં અધ્યક્ષ રૂપી સૂક્ષ્મ દેહો, નિર્માતા રૂપી મન, સલાહકાર રૂપી વિચારો, કલાકાર રૂપી બુદ્ધિ અને સુપરવાઇઝરો પ્રકારના જીવો નામના પંચો કારોબારી રૂપે નિવાસ કરવા લાગ્યા હતા. અને આ રીતની કારોબારીના વહીવટવાળા લાવારસના વિરાટ ગોળા ખરોના ખરો વિરાટ સૂર્યનું સ્વરૂપ ધારણ કરીને શીતાગાર રૂપી સકલ અનંત આકાશમાં વિહાર કરવા લાગ્યા હતા. અને આ રીતની પ્રક્રિયા વર્તમાનમાં હરપળ ચાલતી રહે છે. આ રીતના સકલ અનંત આકાશમાં ફેંકાયેલા લાવારસના સૂર્યોરૂપી અતિ વિરાટ ગોળા હજારો ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી મહાઉર્જાને ધારણ કરતા હતા. આથી તેના સૌરમંડળની હવા ગરમ થઈને દબાણને ધારણ કરીને આકાશ તરફ ખસતી હતી. અને આથી લાવારસના ગોળાની સપાટી દબાણ મુક્ત થઈ હતી. અને આ રીતના દબાણ મુક્ત સૌરમંડળવાળા લાવારસના ગોળામાં મહાવિસ્ફોટ થયા કરતા હતા. અને આથી તેમાંથી લાવારસના અમુક ભાગો ગોળારૂપે ઉડીને સૂર્યોના સૌરમંડળની બહારના લાખો કિલોમીટર દૂરના -250 ડિગ્રી તાપમાનવાળા શીતાગાર રૂપી શૂન્ય દબાણવાળા આકાશમાં ફેંકાયા હતા. અને આ રીતના ગોળામાં બ્રહ્માસ્ત્ર કિરણો રૂપી ચેતન તત્વ પ્રગટેલું હતું. અને તેમાં અધ્યક્ષ રૂપી સૂક્ષ્મ દેહો, નિર્માતા રૂપી મન, સલાહકાર રૂપી વિચાર, કલાકાર રૂપી બુદ્ધિ અને સુપરવાઇઝરો પ્રકારના જીવો નામના પંચો નિવાસ કરવા લાગ્યા હતા. અને આ રીતના સૂર્યોમાંથી છૂટા પડેલા લાવારસના ગોળાની ચારો તરફ જીવાણુથી ભરેલા સૌરમંડળો રચાયા હતા. અને તેઓ તારા અને ગ્રહોના સ્વરૂપમાં ફેરવાયા હતા. આ રીતની પ્રક્રિયા વર્તમાનમાં હરપળ ચાલતી રહે છે. આ રીતના સકલ અનંત આકાશમાં ફેંકાયેલા લાવારસના અતિ વિરાટ ગોળા હજારો ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી મહાઉર્જાને ધારણ કરતા હતા. આથી તેના સૌરમંડળની હવા ગરમ થઈને આકાશ તરફ ધકેલાતી હતી. અને તેની સપાટીઓ દબાણમુક્ત થઈ હતી. અને આ રીતના દબાણમુક્ત સૌરમંડળવાળા લાવારસના ગોળામાં મહાવિસ્ફોટો થયા કરતા હતા. આથી તેમાંથી લાવારસનો અમુક ભાગ ગોળારૂપે ઉડીને તેના સૌરમંડળની બહારના લાખો કિલોમીટર દૂરના શીતાગાર રૂપી શૂન્ય દબાણવાળા આકાશમાં ફેંકાયા હતા. અને આ રીતના ગોળામાં બ્રહ્માસ્ત્ર કિરણો રૂપી ચેતન પ્રગટેલું હતું. અને તેમાં અધ્યક્ષ રૂપી સૂક્ષ્મ દેહો, નિર્માતા રૂપી મન,
સલાહકારરૂપી વિચારો, કલાકારરૂપી બુદ્ધિ અને સુપરવાઇઝરો પ્રકારના જીવો નામના પંચો કારોબારીના સ્વરૂપે નિવાસ કરવા લાગ્યા હતા. અને આ રીતના લાવારસના ગોળાની ચારો તરફ જીવાણુથી ભરેલા સૌરમંડળો રચાયા હતા અને તેઓ ઉલ્કાઓ, પિંડો અને પદાર્થોના સ્વરૂપમાં ફેરવાયા હતા. અને આ રીતની પ્રક્રિયા વર્તમાનમાં હરપળ ચાલતી રહેશે. આ રીતે રચાઈને શીતાગાર રૂપી શૂન્ય દબાણવાળા સકલ અનંત આકાશમાં ફેંકાયેલા લાવારસથી ભરેલા તારા, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને પદાર્થોમાં બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી ઉત્પન્ન થયેલી ઉર્જા અને પ્રકાશને -250 ડિગ્રી તાપમાનવાળા શીતાગાર રૂપી આકાશે ક્રમે ગ્રહણ કરવા માંડ્યો હતો. અને આથી તેમાં પ્રગટેલી ઉર્જા અને પ્રકાશ ક્રમે મંદ પડવા લાગ્યા હતા. અને તેઓના સૌરમંડળની ઉર્જા અને પ્રકાશને પણ શીતાગાર રૂપી આકાશે ક્રમે ગ્રહણ કરવા માંડ્યું હતું. અને ક્રમે તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને પદાર્થોમાં બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી ઉત્પન્ન થયેલી ઉર્જા તથા પ્રકાશ મંદ પડવા લાગ્યો હતો. અને આ રીતની પ્રક્રિયા વર્તમાનમાં હરપળ ચાલતી રહેશે. આ રીતે લાખો વર્ષ બાદ મંદ પડેલા ઉર્જા અને પ્રકાશવાળા તારા, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને પદાર્થો પર શીતાગાર રૂપી શૂન્ય દબાણવાળા આકાશમાં રહેલું સૂક્ષ્મ જળ બરફના સ્વરૂપમાં જામવા લાગ્યું હતું. અને આથી તેઓ બરફના વિરાટ ગોળાના સ્વરૂપમાં ફેરવાયા હતા. આ રીતના બરફ સ્વરૂપના ગોળામાં રહેલા બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી તેના સૌરમંડળની અંદર ચુંબકીય બળ રચાવા લાગ્યા હતા. અને ચુંબકીય બળના પ્રભાવથી ખેંચાઈને તેઓ પોતાના જન્મદાતા ગોળાની આસપાસ ફરવા લાગ્યા હતા. અને આથી ખરવો સૂર્યમંડળોની રચના થઈ હતી. અને ઉપગ્રહો તેના ગ્રહો આસપાસ અને ગ્રહો તેના સૂર્યો આસપાસ ઘૂમવા લાગ્યા હતા. અને આ રીતની પ્રક્રિયા વર્તમાનમાં હરપળ ચાલતી રહેશે. આ રીતે બરફના ગોળા સ્વરૂપે સૂર્યોના આસપાસ ઘૂમતા ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને પદાર્થોની સપાટી પર સૂર્યમાંથી પરાવર્તન પામીને આવતા બ્રહ્માસ્ત્ર કિરણોના પરાવર્તન થવાથી તેમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવા લાગ્યા. અને ક્રમે બરફ પીગળવા લાગ્યો હતો અને બરફનું જળમાં રૂપાંતર થવા લાગ્યું હતું. આ રીતના બરફના પીગળવાથી ઉત્પન્ન થયેલા પાણીથી તેની સપાટીઓ ભેજયુક્ત પૃથ્વી, સમુદ્ર, સરોવરો, તળાવો, ઝરણાઓ અને નદીઓના સ્વરૂપમાં ફેરવાવા લાગી હતી. અને આ રીતની ભેજયુક્ત પૃથ્વી, સમુદ્ર, સરોવરો, તળાવો, ઝરણાઓ અને નદીઓના પાણીમાં સૂર્યોમાંથી પરાવર્તન પામીને આવતા બ્રહ્માસ્ત્ર કિરણોના પરાવર્તન થવાથી તેમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવા લાગ્યા હતા. અને તેમાં રહેલું પાણી વરાળનું સ્વરૂપ ધારણ કરીને -2 ડિગ્રી તાપમાનવાળા આકાશ તરફ વાદળોના સ્વરૂપમાં ઘસતા રહેતા હતા. અને શીતાગાર સમાન આકાશમાં પ્રવેશતા વાદળો વરસાદના રૂપે વરસવા લાગ્યા હતા. અને આ રીતની પ્રક્રિયા વર્તમાનમાં હરપળ ચાલતી રહે છે. આ રીતની પૃથ્વીઓમાં અને તેના સૌરમંડળમાં જળ, વાયુ, ખરવો પ્રકારના વિટામિનો, રસાયણો, ધાતુઓ, સાકર, ખાદ્ય અને ખનિજ ખનિજ તેલો, ખનિજો, પ્રોટીનો, ઇલેક્ટ્રોનો, પ્રોટોન, ન્યુટ્રોન, સ્વાદો, રંગો, ઘી, દૂધ, દહીં, સ્વાદો અને ગંધોથી ભરેલી માટી અને પથ્થરોના સંયોજનવાળા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી ભરેલા અણુઓ અને પરમાણુઓ અને હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓઝોન, નિયોન, ક્રિપ્ટોન, મિથેન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ, રેડોન અને એમોનિયમ નામના વાયુઓ પ્રગટ થવા લાગ્યા હતા. અને આ રીતની પ્રક્રિયા વર્તમાનમાં હરપળ ચાલતી રહે છે. આ રીતની ઠંડી સપાટીવાળા તારાઓ, ધૂમકેતુઓ, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોના
પેટાળરૂપી હોજરીમાં બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી જઠરાગ્નિ રૂપે મહાઅણુ ભઠ્ઠીઓ વર્તમાનમાં હરપળ પ્રગટ અગ્નિ રૂપે પ્રગટી રહે છે અને બ્રહ્માસ્ત્ર કિરણો વાયુ અને જળના માધ્યમથી વર્તમાનમાં હરપળ તેમાં પાણી વાયુ ખરવોના ખરવો પ્રકારના વિટામિનો રસાયણો ધાતુઓ સાકર ખાદ્ય અને ખનિજ તેલો ખનિજો પ્રોટીનો ઇલેક્ટ્રિનો પ્રોટોન ન્યુટ્રોન સ્વાદો રંગો ઘી દૂધ દહીં સ્વાદો અને ગંધોથી ભરેલી માટી અને પથ્થરો તેના ભૂગર્ભ અને ઉપલી સપાટીમાં વર્તમાનમાં હરપળ રચાતા રહે છે. આ રીતે રચાયેલા પદાર્થો ઉલ્કાઓ અને પિંડો આકાશમાં મુક્ત રીતે વિહાર કરતા હતા અને ઉપગ્રહો પોતાના ગ્રહો ફરતે વર્તમાનમાં હરપળ પ્રદક્ષિણા કરતા રહે છે અને ગ્રહો પોતાના સૂર્યોની આસપાસ વર્તમાનમાં હરપળ પ્રદક્ષિણા કરતા રહે છે અને સૂર્યમંડળો પોતાના ગુરુ તારાની આસપાસ વર્તમાનમાં હરપળ પ્રદક્ષિણા કરતા રહે છે અને આ રીતના ગુરુમંડળો લાવારસરૂપી પ્રપોટાની આસપાસ વર્તમાનમાં હરપળ પ્રદક્ષિણા કરતા રહે છે. આ રીતે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ સકલ અનંત આકાશમાં કુંભારના ચાકડાની માફક વર્તમાનમાં હરપળ ઘૂમતું રહે છે. આ રીતનું દૃશ્યમાન બ્રહ્માંડ સમયરૂપી મહાકાળને વર્તમાનમાં હરપળ આધીન હોય છે. આ રીતના મહાકાળના પ્રવાહને નાથવા માટે તારા ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોની સપાટી પર ઉત્પન્ન થતા પ્રકાશના આધાર પર રાત અને દિવસનો સમય ઉત્પન્ન થતો રહે છે અને પૂર્વ અને પશ્ચિમ દિશા પ્રગટ થતી રહે છે અને ઉપગ્રહો પર ઉત્પન્ન થતા પ્રકાશથી ઉત્પન્ન થતી ઉપગ્રહની કળાઓથી માસના સમયને મપાય છે અને મહાગ્રહોના સૂર્યો ફરતે ચક્કરાકાર ફરવાના સમયને વર્ષના માપથી માપવામાં આવે છે. આને સૂર્યમંડળોને સકલ અનંત આકાશમાં ગુરુ તારાના ફરતે ફરવાના સમયને સદી તરીકે માપવામાં આવે છે અને દૂધ ગંગા ફરતે ફરવાના સમયના યુગ તરીકે માપવામાં આવે છે. ચંદ્રની કુલ 30 કળામાં પૂનમનો અને બીજનો મહિમા પૃથ્વી લોકના માનવના ચેતનવાળા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોએ રચેલા અલગ અલગ સમુદાયોમાં પ્રચલિત છે. જેમ કે શિવ સંપ્રદાય શિવલિંગ ઉપર બીજનું પ્રતીક મૂકેલ છે જે ચેતનવાળા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સમયનું ભાન કરાવે છે. એવી રીતે ઇસ્લામ સંપ્રદાયમાં પણ બીજના ચંદ્રને બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે. ઇસ્લામના મત મુજબ બીજના ચંદ્રો સમયના રાખી કરાવે છે અને પારસી અને ખ્રિસ્તી સંપ્રદાયોમાં પણ બીજોનું પૂરતું મહત્ત્વ આંકવામાં આવે છે. તે જ પ્રમાણે બીજ સંપ્રદાયોની સ્થાપના થયેલ છે અને જેમાં 12 મહિનાની 12 બીજોનું પૂજન કરવામાં આવે છે અને પૂનમનું પણ મહત્ત્વ ગણીને તેની પૂજા કરવામાં આવે છે. આ રીતે નીતની અતિ વિરાટ મહા અદ્ભુત દિવ્ય શક્તિવાળી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાંની ખરવોના ખરવો તારાઓ ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોની ઉપલી સપાટી પરની માટી અને પથ્થરરૂપી પૃથ્વીઓ ખરવોના ખરવો પ્રકારની દૃશ્યમાન સૃષ્ટિ ઉત્પન્ન કરનાર 5 તત્વોમાંનું મુખ્ય તત્વ છે અને વર્તમાનમાં હરપળ અને સતત ખરવોના ખરવો ચેતનવાળા દૃશ્યમાન દેહોની જન્મદાતા છે અને ખરવોના ખરવો ચેતનવાળા દેહોનું અખેપાત્ર છે અને કલ્પવૃક્ષ છે અને લક્ષ્મી રૂપી છે અને ખરવોના ખરવો પ્રકારના અમૂલ્ય રત્નોના ખજાના રૂપે છે અને ખરવોના ખરવો પ્રકારના અમૂલ્ય રંગો સ્વાદો ગંધો અને રસોના ભંડાર રૂપે છે અને અમૂલ્ય ધાતુઓ ખનિજો અને ખનિજ તેલો ગેસો દ્રવ્યો અને રસાયણોના ભંડાર રૂપે છે અને દૂધ અને ઘી દૂધ દહીં ખાદ્ય તેલો સાકર વિટામિનો અને પ્રોટીનોના મહાન ભંડાર સ્વરૂપ છે. સૂક્ષ્મ બ્રહ્માંડના વાસણ સમાન દૃશ્યમાન દેહોને જીવન રૂપે
પ્રગટ કરનાર પૃથ્વી પોતે પોતાના જનેતારૂપી દેહમાં વાયુ, જળ અને અગ્નિથી ધારણ કરીને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોની રચના વર્તમાનમાં હરપળ કરતી રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડને પ્રજાપતિના રૂપે પ્રગટ કરતી રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ પૃથ્વીના માધ્યમથી વર્તમાનમાં હરપળ જીવન ધારણ કરતું રહે છે. આમ પૃથ્વી દ્રશ્યમાન દેહોના જનનીનું સ્વરૂપ ધારણ કરીને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. આ રીતની પૃથ્વીરૂપી ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહો સકલ અનંત આકાશરૂપી મહાસૂક્ષ્મ જળના સમુદ્રમાં તરતા કાસબા રૂપે છે અને ખરવોના ખરો સૂક્ષ્મ દેહો તેના દ્રશ્યમાન દેહોના માધ્યમથી તેની પીઠરૂપી સપાટી પરની માટી અને પથ્થરરૂપી પૃથ્વીઓ પર સવાર થઈને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહે છે. આ રીતની પૃથ્વી તેઓના દ્રશ્યમાન દેહોને આજીવિકાના દ્રવ્યો, ભૌતિક ભોગો, વૈભવો, વિલાસો, સાધન સામગ્રી અને સગવડ પૂરી પાડતી રહે છે અને સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોમાં સવાર થઈને સલામત અને સુરક્ષિત પ્રકારથી સકલ અનંત આકાશની મુસાફરી કરતા રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં ઉત્પન્ન કરેલી ખરવો પૃથ્વીઓ મારા હુકમથી પ્રકૃતિના તમામ ચેતનવાળા દેહોની જનેતા, પાલક, માતા, જગદંબા, લક્ષ્મી, આદ્યશક્તિ છે અને અલૌકિક અને દિવ્ય દેવીઓ સ્વરૂપ છે.